હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ છે સર એનો એક અભ્યાસ પૂરો કર્યો. આજના લેક્ચર થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સુકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ. એટલે આજે આપણે જેની વાત કરીએ છીએ પૂરી વાત છે સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ આ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત શરૂ કરીશું. આજના લેક્ચરમાં આપણે બહુ ડીપમાં તો નહીં, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષ છે એના વિશે સામાન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. જેમ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે પણ તમને યાદ હશે કે આપણે શરૂઆતમાં એક એની સામાન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો. એક મિનિટ બેટા, જરાક કંઈક વ્યવસ્થિત કરતા કોઈ સ્કેનમાં પ્રોબ્લેમ છે. તો આપણે વાત કરવા હતા કે આદિકોષ કેન્દ્રીય કોષનો જે પહેલો લેક્ચર આપણો હતો એની અંદર જેમ આપણે સામાન્ય માહિતી એની મેળવી હતી, એમ આજે આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે માહિતી મેળવીએ. એટલે એમ સામાન્ય વાત કરીએ તો એક પ્રસ્તાવના બાંધવા જેવું કામ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. એટલે કે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે સુકોષ કેન્દ્રીય કોષ ની રચના કેવી હોય છે, એનો ઓવરવ્યુ મેળવવાનો આજના લેક્ચરમાં આપણે પ્રયત્ન કરશું. ઓકે, તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે વસ્તુ આપણે શીખ્યા એને થોડી તાજી કરીએ તો આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એ મોટા ભાગે એક કોષીય હોય છે. આપણે એવું શીખ્યા હતા, બરાબર? એટલા માટે તેને આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે આપણે ઓળખીએ છીએ. જેની વાત કરીએ છીએ આપણે સુકોષ કેન્દ્રીય સજીવો, તો આ સુકોષ કેન્દ્રીય સજીવો છે એ એક કોષીય પણ હોય છે અને બહુકોષીય પણ હોય છે. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ અને આ મુદ્દો છે એને આપણે એમ કહીએ ઓવરઓલ જે આપણે શીખવાનું છે ને, તો એને પ્રસ્તાવના જેવું કહી શકાય. તો આપણે અહીંયા આગળ એને એક સામાન્ય રીતે કેવું હોય તો કે આજે આપણે સુકોષ કેન્દ્રીય કોષ છે એની પ્રસ્તાવના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે આ એની પ્રસ્તાવના છે, બરાબર? એટલે સામાન્ય માહિતી ટૂંકમાં આપણે એની ઓવરઓલ મેળવશું કે સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે શું શીખવાનું છે. ઓકે, તો આપણે જેમ વાત કરીએ એમ બેટા કે સુકોષ કેન્દ્રીય કોષ છે એ બે પ્રકારના હોય છે. અહીંયા આપણે એમ લખી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષ સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ ધરાવતા સજીવો બે પ્રકારના હોય. એક કોષીય સજીવો છે અને બીજા બહુકોષીય સજીવો છે. તો એક કોષીય કોણ છે અને આ બહુકોષીય સજીવો કોણ છે એની આપણે વાત કરીએ છીએ, બરાબર? તો એક કોષીયની અંદર આપણા તમામ પ્રોટિસ્ટા એ એક કોષીય સજીવમાં આવશે, જ્યારે વનસ્પતિ છે, પછી પ્રાણીઓ છે અને ફૂગ એ બહુકોષીય સજીવોમાં આવશે. પ્રોટિસ્ટાની વાત કરો તો આપણા અમીબા છે, પેરામિશિયમ છે, આ જે બધા પ્રાણીઓ છે એ પ્રોટિસ્ટામાં આવશે, બરાબર? એ એક કોષીય સજીવો છે, જ્યારે વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ એ બહુકોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, તો આમના વિશે આપણે થોડી ઘણી આજના લેક્ચરમાં આપણે માહિતી ઓવરઓલ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. તો બેમાં આપણે અગત્યની વસ્તુ એ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે ભણ્યા, આજે સુકોષ કેન્દ્રીય કોષ વિશે ભણવાના છે. તો આ બંનેની અંદર તફાવત શું છે, એની વચ્ચેનો ડિફરન્સ શું છે, એ બે જો આપણને ખબર પડી જાય તો એને ભણવામાં ખૂબ જ સરળતા રહે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે કોષ કેન્દ્રથી. તો આ જે સજીવો છે એના કોષ કેન્દ્રની અંદર શું વિશેષતા હોય છે? તમને કદાચ યાદ હશે, ઓલરેડી તમે ધોરણ 8, 9 અને 10 ની અંદર આ બધી બાબતો વિશે થોડું ઘણું ભણીને આવ્યા છો. 10માં તો નહીં, ખાસ કરીને 8મું અને 9મું ધોરણ એની અંદર તમે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો વિશે અભ્યાસ કરીને આવ્યા છો. અને આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 9મા ધોરણમાં એક લેક્ચર તમારે એક યુનિટ છે કોષ સજીવનો એકમ, બરાબર? તો એ સેમ આના જેવું જ છે, પણ એના કરતાં થોડું આપણે વિશેષ માહિતી અહીંયા મેળવવાની રહેશે, બરાબર? તો ઓલરેડી તમને આઈડિયા છે, પણ છતાં કદાચ વચ્ચે એક વર્ષ પસાર થયું છે એટલે હું તમને એને તાજું કરાવીશ. ત્યારે તો કોષ કેન્દ્રની વાત કરીએ તો આપણે આગળ એવું શીખ્યા હતા આદિકોષ કેન્દ્રીય સજીવોની જ્યારે વાત કરતા હતા, તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એનું કોષ કેન્દ્ર છે એ પટલ વિહીન હોય છે. એટલે કે એનું જનીન દ્રવ્ય છે કોષરસમાં મુક્ત અવસ્થામાં, ઓલું ગુચરાદાર ડીએનએ જે આપણે ભણ્યા હતા એ કેવું હોય છે? કોષરસમાં મુક્ત અવસ્થામાં હોય છે. જ્યારે અહીંયા આગળ છે તો સુકોષ કેન્દ્રીય કોષનું જે ડીએનએ અથવા તો એનું જે કોષ કેન્દ્ર છે એ પટલયુક્ત રચના છે, પટલથી ઘેરાયેલી રચના છે, બરાબર? એ સિવાય એનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે.
ઇન ધ સેન્સ કઈ રીતે સુવિકસિત, એટલે કે જનીન્દ્રવ્ય છે એ જનીન્દ્રવ્ય એટલે કે ડીએનએ એ રંગસૂત્રની અંદર આયોજિત થયેલું હોય છે. આ બધી એની વિશેષતાઓ છે. તો સૌથી પહેલા આપણે એની કેટલીક વિશેષતાઓ છે સાથે નોંધતા જઈએ. તો સૌથી પહેલા આપણે એમ કહીશું કે આનું કોષ કેન્દ્ર જે છે એટલે કે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર કેવું હોય છે તો કે પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. આ નંબર 1 સૌથી પહેલા યાદ રાખજો. કેવું કોષ કેન્દ્ર છે એનું? પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. બીજી વાત કરીએ એટલે કે એ પાછું પટલયુક્ત કોષ કેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત હોય છે. કેવું હોય છે? સુવિકસિત કોષ કેન્દ્ર છે. પટલયુક્ત સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. ચલો આટલું ક્લિયર? ઓકે ચલો હવે સુવિકસિત એટલે કેવું? હમણાં આપણે વાત કરતા હતા કે સુવિકસિત એટલે કેવું, તો કે આ જે સજીવો છે સુકોષ કેન્દ્રી સજીવો એનું જનીન્દ્રવ્ય એટલે કે ડીએનએ એ રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે તેમનું જનીન્દ્રવ્ય એનું જનીન્દ્રવ્ય એટલે કે ડીએનએ જનીન્દ્રવ્ય એટલે ડીએનએ એ રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય છે. રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય છે એટલે કે આયોજનબદ્ધ એની એક રચના છે. બરાબર? ડીએનએ ની મદદથી રંગસૂત્રની રચના થાય છે. આગળ આપણે શીખશું ત્યારે વધારે એની ચર્ચા કરશું. બરાબર? અને બીજી વસ્તુ વાત કરીએ તો આ જે રંગસૂત્રનું આયોજન થાય છે અથવા તો ડીએનએ માંથી રંગસૂત્ર જ્યારે બને છે તો એની સાથે હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળે છે. બરાબર? તો એની અંદર હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. અહીંયા આગળ આપણે એમ કહીશું કે હિસ્ટોન પ્રોટીન ધરાવે છે. જે રચનાઓ આ રચનાઓ જુઓ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળતી નથી. હિસ્ટોન પ્રોટીન ધરાવે છે જેના વિશે આપણે વધારે ચર્ચા હજી 12મા ધોરણમાં કરવાની આવશે. અત્યારે તો આપણે ખાલી આઈડિયા આવે જનરલ એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ઓકે અને સૌથી અગત્યની વાત એ કોષ કેન્દ્રિકા ધરાવે છે. બેટા સૌથી અગત્યની વાત યાદ રાખજો, કોષ કેન્દ્ર છે એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય છે એટલે કે કોષ કેન્દ્રિકા ધરાવે છે. ઓકે આ વાત થઈ કોષ કેન્દ્રની. અને સામાન્ય રીતે આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રના આધારે આપણે વાત જે કરીએ છીએ તો એક આદિકોષ કેન્દ્રીય સજીવો છે ને બીજા સુકોષ કેન્દ્રીય સજીવો છે. એક વધારાની વાત કરું તમને તો એક બીજા પણ એક સજીવો છે. આજ સજીવોની પણ સજીવ છે. આદિકોષ કેન્દ્રીય સજીવો, બીજા કયા છે? સુકોષ કેન્દ્રીય. એટલે આદિકોષ કેન્દ્રીયને આપણે પ્રોકેરિયોટ કહીએ. બરાબર? આદિકોષ કેન્દ્રીય એટલે કોણ? પ્રોકેરિયોટ. સુકોષ કેન્દ્રીય એટલે યુકેરિયોટ. અને એક એની વચ્ચેના સજીવો હોય છે. આપણી ટેક્સ્ટ બુકમાં કે એનો કોઈ ઉલ્લેખ નથી પણ આપણને ખાલી આઈડિયા આવે એટલા માટે એ છે મિઝોકેરિયોટ. કેવા છે? મિઝોકેરિયોટ. હવે સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય વધારાની માહિતી છે લખવાનું નથી. આદિકોષ કેન્દ્રીય એટલે કે જે આપણા પ્રોકેરિયોટ્સ અહીંયા લખીએ. ચલો આ પ્રોકેરિયોટ્સ, બીજા છે યુકેરિયોટ્સ અને વચ્ચેના જે છે એને આપણે કહીએ મિઝોકેરિયોટ. બરાબર? તો આ બેમાં ફેર શું છે? તો આ છે પટલ વિહીન કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર? પટલ વિહીન મુક્ત અવસ્થામાં કોષ હોય છે. અહીંયા આગળ શું છે તો કે પટલયુક્ત રચના છે. આમાં પટલયુક્ત રચના હોય છે. ઓકે એ રંગસૂત્રો એમાં જોવા મળે છે. રંગસૂત્રો છે જો એનું રંગસૂત્રોમાં આયોજન થયેલું હોય છે. બીજી વસ્તુ હિસ્ટોન પ્રોટીન ધરાવે છે. આવી બધી આપણે વાત કરી. બરાબર? તો આ મિઝોકેરિયોટ છે એની અંદર શું ફેર પડે? મિઝોકેરિયોટ જે છે એની અંદર શું હોય છે તો એક અગત્યની વસ્તુ એની અંદર બધું જ હોય છે. બરાબર? એટલે કે કોષરસ પટલયુક્ત કોષ કેન્દ્ર ધરાવે છે પરંતુ એમાં હિસ્ટોન પ્રોટીન હોતું નથી. અહીંયા આગળ શું નથી હોતું? હિસ્ટોન પ્રોટીન હોતું નથી. યાદ રાખો. તો એ કોણ છે? મિઝોકેરિયોટ. બરાબર? મિઝોકેરિયોટ છે એ સજીવો હિસ્ટોન પ્રોટીન ધરાવતા નથી. આપણા અભ્યાસક્રમના ભાગરૂપે નથી પણ આ તો મને એક વધારાની માહિતી યાદ આવી એટલે તમને વાત કરી. બરાબર? તો આવા સજીવો પણ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે જેને વાત કરીએ નામ તો ડાયનોફ્લેજિલેટ ઓર્ગન છે. ડાયનોફ્લેજિલેટ ઓર્ગન એ મિઝોકેરિયોટ છે. ઓકે ચલો આગળ પાછા આપણા મુદ્દા ઉપર આવી જઈએ અને પાછું રજા આપી દઈએ. ચલો તો આપણે શેની વાત કરીએ બેટા? કોષ કેન્દ્ર કે કોષ કેન્દ્રની દ્રષ્ટિએ શું એવા ફેરફારો છે એની વાત થઈ ગઈ. ચલો હવે આગળ વાત કરવી છે આપણે ત્યાંથી એક એક રચનાઓને આપણે સમજતા જઈએ કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષો છે અને સુકોષ કેન્દ્રીય જે સજીવો છે એની અંદર કેવા કેવા ફેરફારો છે, દરેક સજીવોની અંદર શું ફેરફારો જોવા મળે છે એની ચર્ચા આપણે અત્યારે
ઓવરવ્યુ મેળવીએ છીએ. ઓકે, ચલો તો નેક્સ્ટ પછીનો મુદ્દો છે. હવે કોષ કેન્દ્ર પછી વાત કરીએ કોષ રસની. સૌથી અગત્યની વાત બીજી, કોષ રસ. જેમ આપણે અગાઉ વાત કરી હતી કે કોષો જે છે એની અંદર મુખ્ય રચનાઓ છે, એ પૈકી કોષ કેન્દ્રની વાત કરીએ આપણે, કોષ રસની વાત કરીએ હવે. બરાબર, પછી આપણે બાહ્ય આવરણોની વાત કરશું. તો કોષ રસ જે છે એ આમ સામાન્ય રીતે એક આધારક દ્રવ્ય તરીકે કાર્ય કરતું હોય છે. બરાબર, અને બીજી વાત, કોષ રસની અંદર અંગિકાઓ આવેલી હોય છે. આ અંગિકાઓ વિશે આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો કોષ રસ છે એ અંગિકાઓ ધરાવે છે. શું ધરાવે છે બેટા? અંગિકાઓ ધરાવે છે. આ જે અંગિકાઓ છે એ બે પ્રકારની હોય. અંગિકાઓ કેટલા પ્રકારની છે? બે પ્રકારની. આ અંગિકાઓમાં કેટલીક પટલ વિહીન અંગિકાઓ આવેલી હોય છે, પટલ વિહીન અંગિકાઓ હોય છે, અને બાકીની કેટલીક પટલ યુક્ત અંગિકાઓ હોય છે. બરાબર, આના આધારે પાછળમાં ફેરફાર જોવા મળે. બરાબર, તો આપણે જે વાત કરતા હતા પહેલા આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર, તો એની અંદર તમે જોયું છે કે અંગિકાઓ જે છે એમાં કોણ જોવા મળે છે? માત્ર ને માત્ર આપણને શું જોવા મળે છે? તો કે રિબોસોમ્સ જોવા મળે છે, અને એ એની અંગિકા તરીકે પટલ વિહીન અંગિકા છે. આ જ રિબોસોમ એવી વસ્તુ છે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. આ સિવાય પણ કેટલીક બીજી અંગિકાઓ છે જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. તો એની વાત કરીએ તો સૌથી પહેલા પટલ વિહીન અંગિકાઓ કઈ એની વાત કરીએ તો પટલ વિહીન અંગિકાઓમાં એક તો રિબોસોમ છે. બરાબર છે, રિબોસોમ છે. પછી વાત કરીએ તો તારા કેન્દ્ર, રિબોસોમ એ પટલ વિહીન અંગિકાઓ જોવા મળે છે. પટલ યુક્ત અંગિકાઓ ઘણી બધી છે. કેટલીકના નામ આપણે લખીએ તો એક તો પહેલા વાત કરીએ તો અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ. અત્યારે ખાલી આપણે નામ લખીએ છીએ બેટા. આ બધા વિશે આપણે એક એક અંગિકાઓ વિશે વિસ્તારથી આપણે ભણવાનું આવશે, એટલે એની ચર્ચા પાછા આપણે કરવાના જ છે. ઓકે, તો અંતઃકોષરસ જાળ છે. અંતઃકોષરસ જાળ જે છે ને બેટા એ બે પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની. એમાં એક છે કણિકામય હોય, એક કેવી છે? કણિકામય છે, અને બીજી છે કણિકા વિહીન છે. આમાં શું ફરક છે એની વાત કરીએ. ચલો થોડી નાનકડી વાત છે, વચ્ચે લઈ લઈએ. તો કણિકામય અને કણિકા વિહીન એમ બે પ્રકારની જોવા મળે છે. તો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય છે. તો જે અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય એને કણિકામય, બરાબર, અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ કહેવાય. તો અને જે અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રિબોસોમ આવેલા નથી એને કણિકા વિહીન એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો લીસી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. એટલે આમાં આપણે સામાન્ય રીતે એક કણિકામય અને બીજી કણિકા વિહીન હોય છે. આની સિવાય જો વાત કરીએ તો ગોલ્ગી કાય છે, લાઇસોસોમ છે. બરાબર, આ બધી અંગિકાઓ છે. ગોલ્ગી કાય, પછી લાઇસોસોમ્સ, બરાબર, ગોલ્ગી કાય છે, પછી લાઇસોસોમ્સ છે, પછી કણાભસૂત્ર છે, પેરિક્સોસોમ છે, હરિત કણ છે. બરાબર, પેરિક્સોસોમ, પછી હરિત કણ, પછી કણાભસૂત્ર. ઓલરેડી તમે આ બધાના નામ સાંભળેલા હશે, કેમ કે આના વિશે તમે ભણેલા છો. એમાંથી કેટલીક અંગિકાઓ હશે એવી કે જે કદાચ તમે નહીં ભણ્યા હોય, પણ મોટાભાગની અંગિકાઓ વિશે તમે ઓલરેડી ભણીને આવ્યા છો. આના સિવાય કોષરસની અંદર જો વાત કરીએ તો જો આ બધી જ અંગિકાઓ છે, 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ બધી અંગિકાઓ છે. ઓકે, અહીંયા આગળ આ 2 છે. બરાબર, આ પટલ વિહીન અંગિકાઓ છે અને કેટલીક પટલ યુક્ત અંગિકાઓ છે. એટલે બે પ્રકારની અંગિકાઓ, પટલ વિહીન પણ છે, પટલ યુક્ત પણ છે. ઓકે, હવે આની સિવાય કોષરસની અંદર બીજી શું વસ્તુ જોવા મળે છે? તો કોષરસની અંદર એક કોષરસ કંકાલ જોવા મળે છે. શું કહે છે ને? કોષરસ કંકાલ. આ કોષરસ કંકાલ જે છે એ શું છે? તો આપણા કોષની અંદર કેટલીક એવી અંગિકાઓ હોય છે જે પ્રચલન કરી શકે છે, નું પ્રચલન થઈ શકે, એ ફરતી હોય છે.
તો ચલો ને એક વાત કરીએ ઉદાહરણ સાથે. તમને ખબર હશે કે આપણા છે WBCs છે, WBC એ તમને ખબર છે એટલે વ્હાઇટ બ્લડ સેલ, બરાબર. એ WBC શું કામ કરે છે? તો એ WBC છે એ આપણને રોગોની સામે રક્ષણ આપે છે. તો જે વિષાદી દ્રવ્યો આપણા શરીરમાં આવ્યા છે એની પાછળ એ લિટરલી દોડે છે અને એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો એ પ્રચલન કઈ રીતે કરી શકાય છે? તો એ પ્રચલન કરવા માટે કોષરસ કંકાલ જરૂરી છે, બરાબર ને. એક મશીનરી છે, પ્રોટીનની બનેલી એક મશીનરી, બરાબર. આ જે કોષરસ કંકાલ છે શું છે? પ્રોટીનની બનેલી એક મશીનરી છે જે એને પ્રચલનમાં મદદરૂપ થાય છે. તો કોષરસ કંકાલ છે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર વિકસિત જોવા મળે છે. આપણે એમ કહેશું કે કોષરસ કંકાલ. ચલો, એની સિવાય કોષરસ કંકાલ વિકસિત જોવા મળે છે, એમાં વિકસેલું હોય છે, બરાબર. અને આ જે છે એ કેવી રચના છે? તો મોટા ભાગે તંતુઓ અને નલિકાઓની બનેલી રચના છે. એના વિશે આપણે ભણવાનું આવશે, વધારે વિગતે ચર્ચા કરશું. આ તો ખાલી આઈડિયા એટલા માટે છે કે જે તંતુઓ અને નલિકાઓની બનેલી રચના છે, બનેલી રચના છે. ઓકે, તંતુઓ અને નલિકાઓની બનેલી રચના કોષરસ કંકાલ છે. અને એનું કાર્ય શું છે? તો કે એ મોટા ભાગે આધારક તરીકે કાર્ય કરે છે અને ખાસ કરીને વાત કરીએ તો પ્રચલન કરતી અંગિકાઓ છે એને મદદરૂપ થતી હોય છે. તો એનું કાર્ય શું છે? એક તો આધારક તરીકે કાર્ય કરે છે, આધારક તરીકે કાર્ય કરે છે અને પ્રચલન કરતી અંગિકા, બરાબર, એના દ્વારા પ્રચલન શક્ય બને છે. ઓકે, ચલો. તો ટૂંકમાં આમ વાત કરીએ ને તો વાત કરું તો તમને ફરી વખત કે પ્રોટીનની બનેલી એક મશીનરી છે, બરાબર. એ આપણને કોષરસ આપણે જે કોષીય કેટલીક અંગિકાઓ છે ને પ્રચલનમાં મદદરૂપ થતી હોય છે. આની સિવાય વાત કરીએ તો કેટલીક અંગિકાઓ એવી છે જે અમુક કોષોમાં હોય છે, અમુક કોષોમાં નથી હોતી. વાત કરીએ તો વનસ્પતિ કોષની બેટા જોમાં વાત કરીએ વનસ્પતિ કોષ, તો વનસ્પતિ કોષના કોષરસની અંદર, વનસ્પતિ કોષના કોષરસની અંદર જો એક તો હરિત કણ, આમ તો રંજક કણ લખીએ તો પણ ચાલે, હરિત કણ અને હરિત કણ છે અને રસધાની છે એ જોવા મળે છે. હરિત કણ અને રસધાની જોવા મળે છે. જ્યારે એ પ્રાણી કોષમાં જોવા મળતી નથી. એમ જ પ્રાણી કોષની જો વાત કરીએ તો પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે. આ તારા કેન્દ્ર પાછું વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ, અગાઉ મેં તમને જેમ આદિકોષ કેન્દ્રીય કોષમાં વાત કરી હતી, બધી જ અંગિકાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. અને એ બધી અંગિકાઓ જે છે એમાં આપણે એવું શીખ્યા હતા કે બધી જ અંગિકાઓ બધા જ કોષમાં ન હોય. એમ આમાં પણ એવું છે, કેટલીક અંગિકાઓ વનસ્પતિ કોષમાં છે તો એ પ્રાણી કોષમાં નથી. પ્રાણી કોષની કેટલીક અંગિકા વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. ઓકે, આગળ વધીએ. તો હવે જે આવે છે આપણે કોષરસની વાત કરી. હવે જેની આપણે ચર્ચા કરવી છે એ છે બાહ્ય આવરણ. બાહ્ય આવરણની વાત કરીએ. ચલો, હવે આવે છે બાહ્ય આવરણ. બાહ્ય આવરણની વાત સૌથી પહેલા આપણે કરીએ તો બાહ્ય આવરણ શું છે સમજીએ. તો ફરી વખત પ્રાણી કોષ જે છે એની ફરતે એક આવરણ આવેલું હોય છે જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ. જ્યારે વનસ્પતિ કોષ અને ફૂગ છે એની અંદર બે બાહ્ય આવરણો જોવા મળે છે. કોષરસ પટલ તો છે જ, પણ કોષરસ પટલ સિવાય એક વધારાનું આવરણ જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. એટલે પ્રાણી કોષ છે એક આવરણ ધરાવે છે, જ્યારે વનસ્પતિ કોષ અને ફૂગ છે એવા બે આવરણો ધરાવે છે. તો આપણે એમ કહીશું કે પ્રાણી કોષમાં બાહ્ય આવરણ તરીકે કોણ છે તો કે કોષરસ પટલ, કોષરસ પટલ જોવા મળે છે. જ્યારે વનસ્પતિ કોષની જો આપણે વાત કરીએ વનસ્પતિ કોષ, તો વનસ્પતિ કોષમાં
વનસ્પતિ કોષ અને ફૂગ બંને, વનસ્પતિ કોષ અને ફૂગ કોષરસ પટલ ઉપરાંત કોષ દિવાલ પણ ધરાવે છે, બરાબર, એટલે યાદ રાખો એની અંદર બે બાહ્ય આવરણો છે, એક કોષરસ પટલ છે અને બીજું કોણ છે, કોષ દિવાલ છે. ઓકે, તો ખાસ એક બીજી વસ્તુ એ સમજી લઈએ કે અહીંયા આગળ નોંધ કરીએ સાથે, તો વનસ્પતિ કોષ જે છે એની કોષ દિવાલ છે બેટા યાદ રાખજો સેલ્યુલોઝ ની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ. અને ફૂગ છે એની કોષ દિવાલ જે છે એ કાઇટિન ની બનેલી હોય છે. નામ યાદ રાખજો બંનેના, બરાબર. એમસીક્યુ ના પ્રશ્નો છે, યાદ રાખજો. તો વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી છે? વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝ ની, અને ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિન ની બનેલી હોય છે. ઓકે, આ વાત થઈ ગઈ આપણી બાહ્ય આવરણો. તો બાહ્ય આવરણની દ્રષ્ટિએ શું જોયું? પ્રાણી કોષની અંદર એક જ કોષરસ પટલ, જ્યારે વનસ્પતિ કોષ અને ફૂગની અંદર બે કોષરસ પટલ તો છે જ, પરંતુ વધારાનું એક આવરણ જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ કહીએ છીએ. ઓકે, હવે આપણે બીજી વાત કરીએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની થોડી સરખામણી આપણે જોઈ લઈએ, બરાબર ને? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સરખામણી અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આગળ આપણે એમ કહેશું, ચલો સરખામણી કરવી હોય તો અહીંયા કેટલીક અંગિકાઓના આપણે નામ લખીએ છીએ, એના દ્વારા આપણને ખબર પડશે. એટલે હું અહીંયા લખીશ પહેલા તો અંગિકા, બરાબર. પછી અહીંયા આપણે લખીએ છીએ પહેલા વનસ્પતિ કોષ અને આ બાજુ લખીએ આપણે પ્રાણી કોષ, બરાબર. તો બંનેની અંદર શું તફાવતો છે આપણે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો એક નાનકડું એવું કોષ્ટક બનાવીને તેને સમજીએ છીએ. ચલો સૌથી પહેલા નંબર 1 કોષ દિવાલ. જો કોષ દિવાલ, તો આ કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં હાજર છે, જ્યારે પ્રાણી કોષમાં એ ગેરહાજર હોય છે, બરાબર. વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. એવી જ રીતે હરિતકણ અથવા તો હરિતકણની બદલે કદાચ આપણે ત્યાં આગળ રંજક કણો લખીએ, કેમ કે રંજક કણો હોય છે, આપણે આગળ એની ચર્ચા કરશું, બરાબર, તો પણ ચાલે. ઓકે, ત્યાં આગળ તો એને કહેશું વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર, બરાબર. વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં એ ગેરહાજર છે. એની સિવાય મોટી રસધાની, તો અહીંયા સરસ મજાની મેં વાત કરી છે મોટી રસધાની. એક કામ કરીએ, રસધાનીની વાત કરીએ તો અહીં આપણે એમ કહેશું કે રસધાની, ચલો થોડું વધારે સ્પષ્ટ થાય એટલા માટે. રસધાની છે એ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, પણ કેવી હોય છે? મોટી હોય છે, મોટી રસધાની હોય છે. એ વનસ્પતિ કોષની ખૂબ વધુ જગ્યા રોકતી હોય છે. અને મોટાભાગે પ્રાણી કોષની અંદર રસધાનીઓ જોવા મળે છે એ ખૂબ જ નાની હોય છે, રચનાઓ છે પરંતુ પ્રમાણમાં ખૂબ જ નાની હોય છે, બરાબર. અથવા તો આપણે હાજર ગેરહાજર કહીએ તો મોટી રસધાની વનસ્પતિ કોષમાં હાજર છે, મોટી રસધાની પ્રાણી કોષમાં હોતી નથી. ઓકે, પછીની વાત કરીએ તો તારા કેન્દ્ર. આ એવી રચના છે જે વનસ્પતિ કોષમાં ગેરહાજર છે, જ્યારે પ્રાણી કોષમાં હાજર છે, બરાબર. એટલે આ સૌથી અગત્યના એના તફાવતો છે કે ભાઈ પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં શું ફરક છે, એને તમે આના દ્વારા સમજી શકાય. ઓકે, તો આઈ થિંક આઈડિયા આવો હશે કે બંને કોષોની વચ્ચે શું તફાવત હોય છે. ઓકે, આપણે જો કે આ બધી જ બાબતોને હજી સરસ રીતે વિગતવાર એકને આપણે ચર્ચા કરવાની છે. રેડી? તો આ એક થઈ સામાન્ય માહિતી શેના વિશેની? આપણા સુકોષ કેન્દ્રી કોષ વિશેની. આપણા જે કોષો છે એનું ટોટલ મટીરીયલ જે હોય એને આપણે જીવરસ કહેતા હોય છે. જીવરસ શબ્દ એવો ચલોની વાત કરીએ થોડી. તો જીવરસ શબ્દ એટલે શું? તો દાખલા તરીકે આપણે પ્રાણી કોષ દોરીએ. ચલો પ્રાણી કોષ આપણે બનાવીએ. આ પ્રાણી કોષ છે, એનું કોષ કેન્દ્ર છે, અહીંયા કોષરસ હશે, બરાબર. અહીંયા કોષરસ છે, એની અંદર બધી જુદી જુદી અંગિકાઓ પણ આવેલી હશે, આવી અંગિકાઓ અંદર આવેલી હશે. તો આ અંગિકાઓ છે, જો કોષ કેન્દ્ર, કોષરસ, અંગિકા અને કોષરસ પટલ, આ બધું ભેગું થાય
એને જીવરસ કહેવાય. ખબર પડી ગઈ? એટલે એ ટોટલ અમાઉન્ટ જે છે કોષની એટલે કોષરસ કહેવાય. હા, એક વસ્તુ યાદ રાખજો કે વનસ્પતિ કોષ વિશે શું કહી શકાય? તો વનસ્પતિ કોષ હોય તો આ જો આ કોષ છે, માનો આ કોષ છે, ફરતી એક આમ કોષ દિવાલ આવેલી છે, બરાબર ને? આમ કોષ દિવાલ આવેલી છે. તો અહીંયાથી માની લો કે આ કોષરસ છે, આ કોષરસ છે, વચ્ચે કોષ કેન્દ્ર, આ બધી અંગિકાઓ છે, એમ સમજો, બરાબર? તો હવે જો આની અંદર શું છે? જીવરસ. આને આપણે શું નામ આપ્યું? ટોટલ અમાઉન્ટ એને આપણે જીવરસ કહીએ, બરાબર? તો વનસ્પતિ કોષમાં ઓલરેડી આ ટોટલ અમાઉન્ટ તો છે જ તે, એટલે જીવરસ તો છે જ તે, પણ પ્લસ વધારાનું કોણ આવેલું છે? કોષ દિવાલ. તો વનસ્પતિ કોષ છે એની કોષ દિવાલને જીવરસની અંદર ગણવામાં આવતી નથી, યાદ રાખજો. બરાબર? એટલે જીવરસ એટલે કોષરસ, કોષીય અંગિકાઓ, કોષરસ, કોષીય અંગિકાઓ, કોષ કેન્દ્ર અને કોષરસ પટલ. આટલી વસ્તુઓ ભેગી થાય ત્યારે એને જીવરસ કહેવાય. બરાબર? તો જીવરસ ઓલરેડી અહીંયા છે, પણ વધારાની એક દિવાલ છે, એટલે વનસ્પતિ કોષ છે એને બે ભાગમાં વહેંચી શકાય, એક જીવરસ અને બીજોનો કોષ જીવરસ અને બીજું કોષ દિવાલ. ઓકે, તો અહીંયા સુધી આપણે આજના લેક્ચરને રાખીએ છીએ. આજના કેટલાક પ્રશ્નો તમને કહેવા છે મારે, જેના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાના છે. ઓકે, ચલો. તો કેટલાક પ્રશ્નો એવા જે ઝડપથી ફટાફટ તમારે મને આમાંથી જ છે, જે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપવાના છે. તો સૌથી અગત્યની વાત, એક એવી અંગિકાનું નામ આપો જે પ્રાણી કોષમાં જોવા મળે છે પરંતુ વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. ફરી વખત બોલું છું, એક એવી અંગિકાનું નામ આપો જે પ્રાણી કોષમાં જોવા મળે છે પરંતુ વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. ઓકે, બીજી વાત, તો વનસ્પતિ આપણે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે, એના ડીએનએ ની સાથે સંકળાયેલા પ્રોટીનનું નામ આપો. બરાબર ને? આ બે પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના એક એક અંગિકાઓ વિશે ચર્ચા કરવાની છે, એક એક પાર્ટ વિશે વાત કરવાની છે. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ. તો ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.